પાટણની હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 227 કોલેજોમાં વિવિધ ફેકલ્ટીની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા યોજવામાં આવી। 2 દિવસ સુધી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ થશે, જેમાં ઇન્ટરવ્યૂ પસંદગી સમિતિ દ્વારા સિલેક્શન કરવામાં આવશે। જોકે મોટી સંખ્યામાં આવેલા ઉમેદવારોમાં ક્યાંક અસંતોષ પણ જોવા મળ્યો હતો। યુજીસીએ તો ચોક્કસપણે કહ્યું છે નેટ સ્લેટ પીએચડી વાળાને પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, પણ જો એ યુજીસીના ગાઈડલાઈનને ફોલો કરવા માંગતા જ નથી, યુજીસીના ગાઈડલાઈનને ફોલો કરશે તો ચોક્કસપણે આ જે નેટ સ્લેટ પીએચડી વાળા વિદ્યાર્થીઓને ઉમેદવારોને ચોક્કસપણે ન્યાય મળી શકશે। મનેલો એક કરગરવું પડતું હોય છે, ક્વોલિફાઈડ વ્યક્તિને કરગરવું પડતું હોય, ક્વોલિફાઈડ હોવા છતાં, જીઆર થયેલો હોવા છતાં, યુજીસીની ગાઈડલાઈન મુજબ કામ કરવા છતાં એનું કારણ એ છે કે જે આપણે આ વિસ્તારની અંદર જે પોતાના જે કહેવાય ને કે ઠેકેદારો ઠેકા લઈને બેઠા છે। જૂન 2024 થી કેજી થી માંડીને પીજી સુધી હવે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને કોલેજ હોય કે સ્કૂલોમાં અઢળક જગ્યાઓ ખાલી પડી છે। ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે 5 જિલ્લામાં પથરાયેલી 227 કોલેજોમાં વિવિધ ફેકલ્ટીની અને વિવિધ જગ્યાઓ ખાલી છે। એના ઉપર આજે પાટણ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે એ ઉમેદવારોમાં અસંતોષ છે, કારણ કે જે નીતિ નિયમો છે યુજીસીના એ નીતિ નિયમો જળવાયા નથી। જે પીએચડી થયા છે એ પીએચડી થયેલાઓને ક્યાંય ન્યાય નથી મળતો, અથવા તો કેટલાક ઉમેદવારોને એવું કહેવું છે કે જે તે સેલ્ફ ફાઇનાન્સના જે મંડળો છે તે પહેલેથી નક્કી કરી નાખે છે અને અહીંયા માત્ર ફોર્માલિટી ખાતર જ આ ઇન્ટરવ્યૂ રાખ્યા છે। આમ અત્યારે કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે, હાલ ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારોની સંખ્યા અઢળક પ્રમાણમાં દેખાઈ રહી છે અને કહેવામાં આવે છે કે આપણું રાજ્ય શિક્ષિત છે પણ બેરોજગાર ખૂબ વધી છે અને કહેવામાં આવે છે કે ગુજરાતમાં રોજગારી ખૂબ છે, પરંતુ આ અત્યારે હાલના જે જોતા એવું લાગે છે કે સૌથી વધુ શિક્ષિત બેરોજગારો માત્ર પાટણ જિલ્લાની 5 જિલ્લામાં દેખાઈ રહ્યા છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।